સુરતમાં વધુ એક નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા। માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારને આજીવન કેદ। સચિન વિસ્તારમાં 10 વર્ષ પહેલાની ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો છે। ચોકલેટના બહાને નરાધમે માસૂમ પર નજર બગાડી હતી। જો કે સુરતમાં આ નરાધમને કોર્ટે સજાનું એલાન કર્યું છે અને આજીવન કેદની સજા ફટકારી છે। સચિન વિસ્તારમાં 10 વર્ષ પહેલાની ઘટના છે। ચોકલેટના બહાને નરાધમે માસૂમ પર નજર બગાડી હતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। બાદમાં કોર્ટમાં કેસ ચાલ્યો। કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। સુરતમાં વધુ એક નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા। માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારને આજીવન કેદ। સચિન વિસ્તારમાં 10 વર્ષ પહેલાની ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો છે। ચોકલેટના બહાને નરાધમે માસૂમ પર નજર બગાડી હતી। જો કે સુરતમાં આ નરાધમને કોર્ટે સજાનું એલાન કર્યું છે અને આજીવન કેદની સજા ફટકારી છે। સચિન વિસ્તારમાં 10 વર્ષ પહેલાની ઘટના છે। ચોકલેટના બહાને નરાધમે માસૂમ પર નજર બગાડી હતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। બાદમાં કોર્ટમાં કેસ ચાલ્યો। કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે।